સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા પાંચમના શુભ મુહૂર્તે મધ્યસ્થ કાર્યાલય લોકહિતાર્થે ઉદ્ઘાટન કર્યું। કાર્યાલય ખાસ કરીને સામાન્ય લોકોને પોતાના પ્રશ્નો સરળતાથી ઉકેલવા ખુલ્લું મુકાયું છે। ઉદ્ઘાટન પ્રસંગે સુરેન્દ્રનગરના દુધરેજ રોડ પર અનેક સ્થાનિક ભાજપના નેતાઓ, આગેવાનો, કાર્યકરો, વેપારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ચંદુ શિહોરાએ કહ્યું કે તેઓ હંમેશા લોકોના પ્રશ્નો સમાધાન માટે તત્પર રહ્યા છે અને કાર્યાલય દ્વારા સરકારી અને સામાજિક સમસ્યાઓમાં મધ્યસ્થ કામગીરી કરાશે। પ્રથમ તો આજે સંવત 2082 નું જ્યારે નવું વર્ષ બેઠું છે ત્યારે આજે લાભ પાંચમના દિવસે મારા વિસ્તારના તમામે તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। આ નવું વર્ષ બધાને સુખદાયી, ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે એવી મા ભગવતીને હૃદયથી પ્રાર્થના। આજે લાભ પાંચમના દિવસે મારું સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય કે આ કાર્યાલય મુખ્ય રોડ ઉપર, રસ્તા ઉપર છે ત્યારે મારા વિસ્તારના કોઈ પણ લોકોને આ કાર્યાલય ખોજવાની કે શોધવાની જરૂર નહીં પડે, કારણ કે રોડ ઉપર જ કાર્યાલય છે અને ગમે ત્યારે મારા વિસ્તારના લોકો આ કાર્યાલય ખાતે આવી મને મળી શકશે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે અને એ પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે એ માટેના મારા પ્રયત્નો હંમેશા રહેશે। ત્યારે હું બધા મારા વિસ્તારના તમામ લોકોને આમંત્રણ આપું છું કે મારા કાર્યાલયની અવશ્ય મુલાકાત લેજો। હું આપના પ્રશ્નોનો હલ લાવવા માટે હરહંમેશ જાગતો રહીને કામ કરતો રહીશ। ધન્યવાદ। નવા વર્ષના રામ રામ।